મારો દેવાંગ એટલો ભોળિયો પડે છે ને, કાંઈ સમજતો નથી એકે વાતમાં. જેમ કહે ને એમ ચડી જાય. ક્યારે એને સમજ આવશે? બા દેવાંગ, બેટા આમ ન પહેરાય. હરખું બટન કરો બેટા. આવી ખોલ પડે ને એમ ન કરાય. બા હું કરતો તો પણ કાણું ન દેખાણું. આ જોજો, જોઈને કરવાનું બેટા. નહીં તો એમ કે આ તો ગાંડો છે. મારો દીકરો ક્યાં ગાંડો છે? ડાયો છે ને. ચકુ, મને એમ કે આ વખતનો પગાર વધ્યો? પગાર તો મેં દામિનીને આપી દીધો બા. એમ નથી કહેતી. હા, આ તારા શેઠ પગાર વધારવાના હતા તો એને વધાર્યો કે હજી નથી વધાર્યો? હા, એ તો કહેતા હતા કે તારો પગાર છે ને એમાં 500 રૂપિયા વધારી દે, પણ મેં ના પાડી. મેં કીધું હવે હું ખોટો પગાર વધારવો. એલા, તું ત્યાં કામ કરે છે, પગાર વધારે ને તો વધારવા દેવાનો. એમ 500 રૂપિયા વધારતા તારો પગાર ક્યાંનો ક્યાં પહોંચી જાય. અને મારી વાત સાંભળ, તારો પગાર આવ્યો એ ક્યાં છે? દે મને. એ તો દામિનીને આપ્યો ને બા. બધું આપી દીધો? હા, હવે 4 નોટ આવી હતી, 2,000ની આપી દીધી. એલા, એમ ન દઈ દેવાય બધુંય. થોડુંક તારી પાસે રખાય, થોડુંક મને દેવાય. આ ઘરમાં બધું કામ પડે ને, બધું લાવવું પડે તો એ હું શેમાંથી લાવું? પણ એ કહેતી હતી કે એ તમને રૂપિયા આપશે જ તે બા, એટલે તમે એની પાસેથી માગી લેજો ને. પહેલાં છે ને પગાર આવે ને એમાંથી થોડાક માને અપાય, પોતે રખાય, પછી વધે ને એ પત્નીને દેવાય. બધું એને ન દઈ દેવાય. હવે માન કે એ બહાર ગઈ, પગાર તો આવી ગયો એના હાથમાં, એ બહાર ગઈ ને એના માટે બધી વસ્તુઓ લાવશે અને પછી હું કહીશ કે લાવ મારે કરિયાણું લાવવું, તો એ તો એમ કહેશે કે વપરાઈ ગયા. તો પછી ઘરમાં હું લાવશું આપણે? બેટા હા, ચાલ, તું ભોળો છે ને એટલે એ તારો પગાર, તારી પાસે જેટલા રૂપિયા હોય ને એ બધું લઈ લે છે. પણ થોડું માને પહેલાં અપાય, પોતે થોડુંક રખાય, પછી વધે એને દેવાય. હો ને? પણ બા, એકવાર મેં એવું કર્યું હતું તો તમે મને ખીજાણા નહોતા. મેં બધી નોટ આવી, પછી ફાડી થોડી તમને આપી હતી, ફાડી થોડીક મેં રાખી હતી, અને પછી જે વધી હતી ને એને આપી હતી. તો તમે મને કેટલા ખીજાણા હતા. અરે મારો ભોળો દેવાંગ, હા, નોટ ફાડી નાખીએ તો દુકાનવાળો ન હલવે અને કોઈ ન હલવે. એ આખી રાખવી પડે. તો તારી જે નોટો આવે ને એમાંથી આખી 1-2 નોટ મને દેવાની, એકાદી તારે રાખવાની અને પછી તારે દામીને દેવાની. તું ફાડી નાખે. હવે આ તારો બુસ્કોટ ફાટી જાય પછી આની કાંઈ કિંમત હોય બેટા? નહીં ને. બસ પૈસાનું એવું જ છે, જરા કે ફાટે ને તો પછી કોઈ ન લે. એટલે એવું ન કરાય બેટા. પણ તમે થોડું દેવાનું કહો છો તો પછી મારે દેવી કેમ? તો થોડી ફાડું તો જ થાય ને. ના, તો તેનો કીધું 4 નોટ આવી હતી. હા, તો 1 નોટ મને અપાય, 1 તારે રખાય અને 2 ને અપાય, એવું કરાય. હા તો મને વિચાર જ નહોતો આવતો બા. એટલે તો આમ તને કર્યું હોત તો બધાની પાસે થોડું થઈ જાત. હા, ફાડીને ન દેવાય બેટા. તો તારો બધા પૈસા એમને નકામા જાય. પછી તું ક્યાંક વાપરવા જાય તોય ન વપરાય, મારાથી એ ન વપરાય, ઓલીથી એ ન વપરાય. તારી બધી મહેનત પાણીમાં જાય ને બેટા. અને સાંભળ, હવે તો નોકરીએ જાય ને, શેઠને કહેવાનું કે મોંઘવારી બહુ વધી ગઈ છે ને તો થોડોક પગાર વધારો ને તો મારે ઘરમાં સારું પડે. 500 રૂપિયા વધારતા હતા તો તે ના શું કામ પાડી? બેટા એ જેટલું વધારે ને એટલું લઈ લેવાનું. પણ બા, ઈ મને રૂપિયા વધારીને આપે તો પછી એને તે બિચારાને ખોટ ન જાય. તો આપણે જેની હાથે કામ કરતા હોય, તમે હું કીધું તું ઈ કમાય તો મને આપશે ને. તો પછી મને થયું કે એ બિચારો 500 ઓછા કમાય તો મને ક્યાંથી આપશે? તો ઈ તને 500 આપતા હોય ને ત્યારે 1000 કમાતા હોય તો જ તને 500 વધારે આપે. તું સમજતો કા નથી? એટલે બેટા હું તને જેમ કહું ને એમ કરવાનું. જેવો પગાર આવે ને તો એક કામ કરજે, મારા હાથમાં દેજે. એટલે હું તને કહીશ, લે આ 1 નોટ તારી, 2 દામિનીની, 1 મારી. પણ બધું એને નહીં દઈ દેવાનું. અને સાંભળ, જ્યારે આ તે ઓલી નોટો ફાડી હતી ને ત્યારે હજી તારા મગજની દવા નહોતી ચાલુ, એટલે તું એવું કરતો હતો. પણ હવે તો દવા ચાલુ છે એટલે એટલી સમજ તો પડવી જ જોઈએ કે નોટો ફડાય નહીં.
હા હા બા હે ને? હવે છે ને એવું ક્યારેય નહીં થાય. તમે છે ને જરાય ચિંતા ન કરતા હો. બેટા મને બીજા કોઈની ચિંતા નથી, તારી જ છે કે તું બારે ગયો હોય ને તોય કેવી રીતે તું ઘરે પહોંચીશ એની ચિંતા હોય. અને સાંભળ, આ તું ગેરેજમાં કામ કરે છે ત્યાંથી તને ગાડી લેવા આવે, ગાડી મૂકવા આવે, એટલે તાર બીજા તો પૈસા ક્યાંય વાપરવાના હોય નહીં ને, એટલે હાચવીને રાખવાના હો ને? હા હા બા હવે હાચવીને રાખી હો. હા જા, કામે જવાનું છે ને, અને આ સરખા કપડાં પહેરવાના, બધા ઊંધા છતાં નહીં પહેરવાના બેટા. હા હા હજી તો હું તૈયાર થતો હતો ને ત્યાં બહાર આવી ગયો એટલે જા, હો? હા, જા. હજી અંદર મારો ઘડિયાળ ને એવું લેવાનું છે, હું લેતો આવું. હા ઈ લઈ લે. અને ચા નથી પીધી તે એમને એમ પડીશ વાટકામાં, ઈ પીન તરત નીકળ, હમણાં ગાડી આવી જશે તારી. હા હા બા હું નીકળું હો. હા. હે ભગવાન, કેવો રૂડો રૂપાળો દીકરો દીધો છે, પણ આટલો ઓછો. સુધરી જાય ને સમજી જાય તો સારું. હા, દામિની મારો ફોન ક્યાં છે? પડ્યો છે? નથી. અહીંયા એટલી મોટી પત્ની બેઠી છે એને નથી જોવી અને ફોન ને જોવો છે. મારો ફોન ક્યાંક મુકાઈ ગયો છે, મને મળતો નથી. હવે કેમ પણ તને ક્યાં યાદ રહી છે? તને કોઈ એક વાત યાદ રહી છે? જે કહ્યું હોય એ પણ ભૂલી જાય છે. હા હવે મારો મગજ જ એવો થઈ ગયો છે. આ કઈ વસ્તુ તે કીધી હોય અને હું કઈ વસ્તુ કરીને આવું ને એ મને નથી ખબર રહેતી. આ ફોન મારો બાથરૂમમાં પડ્યો છે, ના ખબર ના, નથી. મેં તો કચરા પેટીમાં નાખી દીધું. કચરા પેટીમાં નાખી દેવાય ફોન? અરે તને તો ખબર પડે છે ને કે ફોન કેટલા રૂપિયાનો આવે છે. હવે મારે પાછો નવો લેવો પડશે, શનિવારીમાં જવું પડશે અને ત્યાંથી કોકનો ચોરાવ હશે ને તો આપશે. અને તું છે ને આમ જ પૈસા બગાડી નાખે છે મારા. એ બધું છોડ હા, અને પહેલા મને પૈસા આપ. પૈસા તો મેં તને પગારના આપ્યા હતા ને. પગારની વાત નથી કરતી, એ પગાર ઉપર તો મારો હક છે અને પગાર તો હું લઈને જ રહું છું, પણ બીજા જે એક્સ્ટ્રા પૈસા આવે છે ને એની વાત કરું છું. એ કે ગાડી આવી કે નહીં? હા નહીં નહીં, એકેય ગાડી નથી આવતી. બે હતી ગાડી, તો એ બે ગાડી છે ને મેં થોડીક રિપેર કરીને પછી વેચી નાખી. તો હા તો એના પૈસા આવ્યા હશે ને? પણ આવ્યા હતા ને. તો ક્યાં છે પૈસા? લાવ. બે ગાડીના થઈને 50 રૂપિયા મને આપ્યા હતા. પછી 50 રૂપિયા મેં કીધું કે તને દેવા, એટલે હું વડાપાવ ખાઈ ગયો. 50 રૂપિયા ભૂખની બાર જ નકરું ખાધા કરશે. એવું નહીં કે 2-5 પૈસા આપણે બચાવીને રાખીએ તો કામ લાગે. આ કોણે દોઢા કર્યા હતા? એવું નથી. મને છે ને પૈસા આવે ને તો બધા નથી હાથમાં આપતા, મને 50 રૂપિયા આપે. તો એ 50-100 રૂપિયા મેં તને કહ્યું છે ને કે તારે મને આપી દેવાના. તો ખબર નથી પડતી? આ એક ને એક વાત મારે તને કેટલી વાર કહેવાનું? હવે હું નહીં ખાવ, બસ મને બહુ ભૂખ લાગી હતી ને એટલે મેં ખાઈ લીધું. પણ આ ભૂખ લાગી હતી તો એક વખત ના ખાત તો મરી જવાનો હતો નહીં ને? ના, મરી નહીં હો, ખાઈ નહીં તો કાંઈ મરી નહીં. એમ તો હું ઘણી વાર ભૂખો આખી ગાડી રિપેર કરી નાખું. આમ બહુ ભૂખ લાગતી હોય પણ કાંઈ ખાવ નહીં. પછી સાંજે આવી અને ઘેરે અહીંયા થોડું ઘણું હોય ને એ તે જો તે રાખ્યું હોય ને તો ખાવ, હોઈ જાવ. તું કહેવા શું માંગે છે? તારા માટે હું જમવાનું નથી રાખતી એમ? કાલે આખી રોટલી રાખી હતી, રોજ એક રોટલી રાખું છું ને. હા એક રોટલી તો તું રાખે જ છે. જો તું છે ને પૈસાની ચિંતા ન કરતી. આજે છે ને એક ગાડી પડી જઈ છે મારા ભાગની. હું છે ને આજે ઝટ હારીથી રિપેર કરી નાખીને પછી એના 25 રૂપિયા મને આપશે ને એ હું તને આજે સાંજે આપી દે. હા, મને એવું કેમ લાગે છે કે જે પૈસા આવે છે તું તારી માને ધરવી દે છે? હા, 2 ગાડી રિપેર કરી એના પૈસા માને તો નથી આપી દીધા ને? ના, મેં માને કાંઈ નથી આપ્યું. તું જરાય ઉપાધિ ન કરતી હો. હું તને પૈસા આપી દે હો. એવી ભૂલ કરતો પણ નહીં. હા, ભૂલે ચૂકે પણ જો મને ખબર પડી ને કે તારી માને તે 1 પણ રૂપિયો આપ્યો છે તો જોઈ લેજે, તારો એવો હાલ કરીશ ને કે જિંદગી પર ભૂલીશ નહીં. ના હું છે ને
તું મારી ઉપર આવું કાંઈ કરે ને એ એવું નહીં થવા દો હો. જો તું જરાય ઉપાધિ ન કર. પૈસા તને હું આપી લાટ બધા રૂપિયા કમાઈને લાટ બધા રૂપિયા તને આપી. સાંભળ હવે, હા, મમ્મીના ઘરે જવાનું છે. મમ્મીને ઘેરે તો તું જાજે નહીં. તારે પણ આવવાનું છે. ત્યાં એકલી જઈને મંજીરા વગાડું. મમ્મીએ તને પણ બોલાવ્યો છે. ત્યાં જઈએ ને એટલે સીધી રીતે રહેજે. ત્યાં જો મારે નથી આવવું. ત્યાં હું આવું ને તો તને પૂછ્યું નથી. તને કહું છું કે તારે આવવાનું છે. પણ મારી ઉપર વટ જઈશ, મને સામા જવાબ આપીશ. નહીં નહીં, હું તારી ઉપર વર નહીં જાઉં. પણ મને ગેરેજમાંથી રજા નહીં આપે. એ તારો પ્રોબ્લેમ છે ને. તારે જોવાનું છે કે રજા કેમ લેવી ને કેમ નહીં. મમ્મીના ઘરે જવાનું છે એ ફાઇનલ છે, અને ત્યાં રોકાવાનું છે. એટલે કપડાં અને તારો જે સામાન હોય ને એ બધો લઈ લેજે, અને ખાસ કરીને તારી દવા. હા હા, હું એકવાર પૂછી જોઈ. જો મને કહે ને કે જાઓ તો હું આવી, નકર પછી તું આવજે નહીં મને લેવા. તું આવીને તો મને રજા આપી દે. એક કામ તારાથી નહીં થાય. સારું, જા હવે. હા, પણ મારો ફોન ક્યાં છે? મારા ખીચામાં. કહું છું ને કે મારી પાસે નથી. બહાર જઈને ગોત. હા હા, બહારથી લઈ લઉં છું. તમે સમજતા કેમ નથી? હા, આ રોજ નવો નાસ્તો ક્યાંથી બનાવો? કીધું ને, ભાખરી અને બટેકા પૌવા અને ઉપમા આટલું બને છે ને આપણા ઘરે. તમારું તો દર વખતે મોડું ચડી જાય છે. આટલા નખરા તો મારી બે દીકરીઓ નથી કરતી જેટલા તમે કરો છો. હા હા, પણ હું એમ કહું છું જરાક જે મેચિંગ છે ને એવું બનાવતા શીખો ને. એ શું શાક ને ભાખરી ને રોટલી કંઈક નવું નવું બનાવતી હોય તો. હા હા, નવું નવું બનાવવા માટે છે ને મહેનત કરવી પડે. સમજાવ તારા પપ્પાને. હવે ચાલ સવારે પણ મારી મગજમારી નહીં કર. પણ હું તને એમ કહું કે દામિની સાથે તું કપડાં લેવા જવાની તે શું થયું? કપડાં લાવી કે નહીં? ખરીદી કરવા જાઉં ને ક્યારે જાઉં? જ્યારે દામિની અહીંયા આવે પછી જાઉં કે ના જાઉં? પણ એને અહીંયા બોલાવવાની શી જરૂર છે? તું આવી રીતે વારે વારે જોઈને આપણા ઘરે બોલાવતી રહેશે ને તેનું ઘર ભંગાવશે તો. સાચી વાત છે. મમ્મી પપ્પા બહાવ સાચું બોલે છે. તમે જ તે એનું ઘર ભાંગવામાં જવાબદાર બનશો. અમને તો એવું લાગે છે હવેથી. તું તારા બાપાની પાટલીમાં બેસી જા. હા, તો પાટલીમાં તો બેસું જ ને. પપ્પા સાચું બોલે છે ને તમે ખોટું બોલો છો. અરે શું ખોટું બોલું છું? અને હું શું કામ મારી દીકરીનું ઘર ભંગાવું? હા, તમને શું લાગે છે કે હું મારી દીકરીનું ઘર ભંગાવીશ? પણ કંઈ પણ હોય ને તો તું મને આપીને હું ત્યાં જઈને આપ્યા ને જાતે જઈને આપીને બોલાવ નહીં કરવાનું હોય. એને કેટલું કામ હોય, ઓફિસે જવાનું હોય, એની સાસુનું કરવાનું હોય, જમાઈનું કરવાનું હોય. આવી રીતે વારે વારે બોલાવશે ને તો પછી તકલીફ થશે તને અને આપણને. કોઈ તકલીફ નથી થતી. મારી દીકરીને આવવામાં તકલીફ નથી, પણ મને લાગે છે કે એ અહીંયા આવે ને તમને નથી ગમતું. અરે તું કેટલી વાર નથી આવતીની વાત કરી, કેટલી વાર ફોન પર એની સાથે વાત કર્યા કરી. શું વાત કરતી હોય ખબર જ નહીં પડતી હોય. એને બધી બહુ ફોન પર બી બહુ વાત કરવાની નહીં હોય. હા હા, ફોન પર વાત કરું એ તમને નથી ગમતું નહીં? હવે બોલ, હવે કે તારા પપ્પા સાચા ને હું ખોટી નહીં હજુ પણ? હા મમ્મી, જો પપ્પા તો સાચું જ બોલે છે. તું એની જોડે આખો દિવસ ફોનમાં વાત કર્યા કરીશ તો એના ઘરના લોકોને શું થશે કે એના મમ્મી તો ચડામણી જ કરાવે છે અને અરે! અમારા ઘરમાં બાધા થાય છે. હું શું કામ ચડામણી કરું? હા, અરે બધી સલાહ સૂચન તો તું આપે છે. આમ નહીં કરતી, જોજે ધ્યાન રાખજે, તારી સાસુ તો બોલ્યા કરે, આમ નહીં કરતી. એવું થોડું કહેવાનું હોય કે તારે આ બધું એને નથી ખબર બધી? એને બધી ખબર પડે છે, પણ દીકરી છે ને સાસરે ગઈ હોય ને તો કઈ રીતે રહેવાનું ને માં શીખવાડતી હોય. હવે તમે વચ્ચે ડબકા નહીં મૂકો ને નથી સારા લાગતા. એનો અર્થ એવો થાય કે ત્યાં કઈ શીખી જ નથી મોકલ્યા છે એમ ને? બહુ સારું. હો, મેં શીખવીને નથી મોકલી. તો એક કામ કરો, તમે આ તમારી દીકરી છે ને તમારા પક્ષમાં છે ને એને કહો અને એનામાં સિંચન કરજો સંસ્કારોનું. હો મમ્મી, આમાં પક્ષની જો, ક્યાંથી વાત સાંભળ. આવે? આ તો મારે બોલાય નહીં, હું તારી દીકરી છું નાની એટલે. પણ તે જે શિખામણ આપી છે ને એના કારણે જે ત્યાં એમાં હેરાન કરે છે બધાને ઘરને. બસ રહેવા દેજે, બોલતી જ નહીં તું તારું ભણવાનું કર ને. ઉંમર કરતા વધારે ના બોલીશ, નહીતર છે ને એક લાફો મારી દઈશ. હું લાફો મારે બરાબર જ સાચું બોલે બોલે છે. તો લાફો મારી દઈશ. હું સાચું જ કહું છું ને કે જો આ બેન કેટલી બધાને હેરાન કરે છે. જીજુની હાલત ખરાબ છે. હા, બેન તારી ત્યાં હેરાન કરે છે નહીં, અને તું અહીંયા હેરાન કરે છે એનું કઈ નહીં. અરે આના માટે પણ મુરત તો ગોતીને તમારી લાડકીને પરણાવી જ દો. અરે સારો જ ગોટેલો છે મુરતી આનો ને આનો પણ સારો શોધીશ. મારું માર્કેટમાં ને આ ગામમાં ને બધા સોસાયટીમાં નામ છે. હા હા, તમારું તો બહુ નામ છે. અરે તમારા નામની તો છે ને બોલબાલા બોલાય છે. આનું ખાલી ભણવાનું પતે એટલી જ વાર છે. જો એના માટે સારો મુરતી લઈ આવું કે નહીં? હા, ભણવાનું પતે એની વાત છે ને, ત્યાં સુધી તો રાહ જોશો ને તમે. શું મમ્મી, તમે ક્યાં મારી વાત ઉપર આવી ગયા? બેનની વાત થાય છે તો એની વાતમાં ધ્યાન દો ને મારું સગાઈનું ક્યાંથી ચાલુ કરી દીધું? હાલ આ તો તારી મમ્મી કહે છે ને એટલે કહું છું એને. લો હવે બોલો.
તમારી લાડકી જ કે છે. બરાબર જ છે ને એની વાત. તો તે કીધું એટલે તને કહું છું, મારો પક્ષ તારો પક્ષ એ શું છે? બંને દીકરી આપણી સરખી છે. જો સાચું કહું ને તો મારી દામિની છે ને મારા કયામાં છે, અને હા તો હંમેશા આ તમારી બાજુ જ બોલશે, સાચું હોય કે ખોટું. હું સાચી હોઉં ને તોય મારામાં તો નહીં જ બોલે. અને રહી વાત દામિનીની, એના ઘર સંસારમાં એને કઈ રીતે ચલાવવું ને કઈ રીતે નહીં ચલાવવું એ બધી સલાહ હું આપીશ મારી દીકરીને. આ સલાહ તું નહીં આપી શકે, સમજી લેજે. એનું ઘર ભંગાવાની હોય ને તો જ આ નાટક કરજે, અને આ બધું વાસ્તુ ગાતું જ્યારે તારા ઘરે આવશે ને ત્યારે તને ખબર પડશે. એટલે તમને શું લાગે છે? હા, તમને અરે મને એ લાગે છે કે તું તારો આપણા ઘરનું ફોડ, એને કંઈ તકલીફ થાય તો હું બેઠો છું અને એ મને ફોન કરશે, તને પણ કરશે. એને અત્યારે કોઈ તકલીફ છે નહીં, પણ તું તકલીફ ઊભી કરે છે ત્યાં. અરે અમારે ખરીદી કરવા જવી છે, મારી દીકરી હાથે જવાના છે, એના માટે તો તમે છે ને આટલા ગામનું લેક્ચર આપી દીધું. બાપ અને દીકરી છે ને દિવસ બગાડવામાં એક નંબર છે, એક નંબર. મમ્મી તમે લોકો હવે કચકચ તમારું ચાલુ રાખો, હું જાઉં છું મારી સ્ટડી કરવા માટે. પહેલા નથી બુદ્ધિ ચાલતી કે સ્ટડી કરવા જવાય? બહુ નવું મગજ રાખશે ને તો ખરેખર આપણા ઘરમાં આ કોઈ જાતની બરકત પણ નહીં રહેશે. તું જોયા કરજે. અને ઘરમાં અશાંતિ અશાંતિ અશાંતિ. જરા ધીરે બોલો, મીઠું બોલો, સારું બોલો, આવું શીખો કંઈક. એક કામ કરો ને, હું એકદમ ધીમે બોલું છું. આશ્રમ ભેગા થઈ જાય એટલે તમને શાંતિ ને અમને શાંતિ. પણ આશ્રમમાં જ તો શું, હવે આશ્રમ જેવું જ છે, બાકી શું રાખ્યું છે? સવાર થાય ને કચ કચ કચ. નહીં ખબર છોકરીમાં શું જોઈ ગઈ છે, છોકરીને આમ કરવાનું નહીં, તેમ નહીં કરવાનું, તારી સાસુને એમ કર, જમાઈને એમ કરે. ભાઈ ભગવાન બચાવે આવા બૈરાઓથી. તો આ ગરમીએ તો માજા મૂકી છે. અહીંયા પંખો કરું તો ગેસ ઓલવાઈ જાય. બા હા બેટા, લાવો ટિફિન ક્યાં છે? ફટાફટ લેટ થાય છે મારે, અને નાસ્તો આપી દેજો સાથે સાથે. આલે બેટા આજે ટિફિન એ નથી થયું, નાસ્તો એ નથી બન્યો. તું એક કામ કરજે ને, બહાર ખાઈ લેજે ને. કેમ? બાર મારા કાકાનો દીકરો ત્યાં બેઠો છે કે મને મફત આપી દેવાનો છે? અને નથી બન્યું એટલે આ ક્યારના રસોડામાં શું કરો છો? આ 6 વાગ્યાનો તો જાગી જાઓ છો, આખો દિવસ વાસણ ખખડ 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 કરો છો. તો આ વાસણ જ ખખડાવો છો કે પછી આ રસોડામાં કઈ કામ કરો છો? કામ જ કરું છું ને. અને વાસણ ખખડ ખખડ કરે છે એટલે વાસણ હોય તો ખખડવાના તો ખરા જ ને બેટા. પણ ખાલી વાસણ ખખડે છે ને, કઈ બનતું તો છે નહીં. અને ચા તો અહીંયા તૈયાર છે, તો કેમ ના પાડો છો કે નથી બની? એ નથી, કારણ કે ચાની ભૂકી જ નથી. હા, પોતાના માટે દૂધ બની ગયું છે ને, ચા નથી બની. અને ભૂકી નથી તો લઈ આવાય ને. આ તમારા દીકરાએ પૈસા તો આપ્યા છે ને તમને. આ દૂધ છે ને દેવાંગ માટે બન્યું છે, કારણ કે એને દવા સાથે લેવાનું હોય, નહીં તો એને દવા ગરમ પડે. અને બીજી વાત કે તું એક થોડીક વહેલી ઉઠીને તારા શાક રોટલીનું ટિફિન કરી નાખતી હોય તો? ના કરી શકું ને, કારણ કે મેં છે ને કોઈ ઠેકો નથી લીધો કે બહારના એ કામ કરું, નોકરી એ કરું ને ઘરના કામ એ કરું. આ બધું મારે જ કરવાનું હતું. આ ઘરમાં શું કામ આવત? અને આ પોતાના દીકરા માટે દૂધ બની ગયું છે, પણ પોતાની વહુ આખો દિવસ મહેનત કરે છે, બહાર કમાવા જાય છે, 25,000 રૂપિયા પગાર લાવું છું. મારો દીકરો જાય જ છે ને. અને બીજી વાત, એ મારો દીકરો છે એમ તારો વર નથી. તારે ઉલટાનું વહેલા ઉઠીને બેવનું કરી ન નખાય બેટા. ના તો તમે શું કરશો? મફતના રોટલા તોડવા છે? અને 1 મિનિટ, આ કમાવાની વાત છે તો તમારો દીકરો છે ને કઈ લાખ રૂપિયા કમાઈને નથી લાવતો. એની જે રીતે મગજની પરિસ્થિતિ છે ને એ પ્રમાણે તો રોજના 50, 100 આનાથી ઉપર કઈ પૈસા આવતા નથી એની પાસે. જે લાવે છે એ લાવે છે ને. બાકી આવા મગજવાળા છોકરાઓ ઘરે ન બેઠા હોય, પણ જો એ ઘરે નથી બેઠો, એ કંઈ ને કંઈ કામ કરીને રોજના 100-200 રૂપિયા લાવે જ છે ને ઘરમાં. 100-200 રૂપિયા લાવે છે એની વેલ્યુ છે, પણ આ બહુ દિવસ રાત મહેનત કરે છે, કમાવા જાય છે, મહિનાના 25,000 રૂપિયા લાવે છે, પણ એની વેલ્યુ નથી. હા, ક્યાંથી હોય? કારણ કે તું જે કમાય છે ને એ તો તું તારા મમ્મીને આપે છે. અહીંયા તો 1 રૂપિયો દેતી નથી. હા તો સંભળાવો નહીં, મમ્મીને આપું છું ને તો એમની મજબૂરી છે ને એટલે આપું છું. અરે દવાખાનું છે ઘરમાં, હું પૈસા નહીં આપું તો કોણ આપશે? અત્યાર સુધી મને મોટી કરી અને હવે જ્યારે મારી ફરજમાં આવે તો ફરજ ચૂકી જાઉં? ના, નહીં ચૂકવાની. પણ આપણો 25,000 પગાર હોય ને બેટા, તેમાંથી 5-10 હજાર એને અપાય, બાકીના તો ઘરમાં અપાય ને. તો અમારા ઘરે છે ને કોઈ બીજું કમાવા વાળું નથી, મારી માં એકલી જ છે. એટલા માટે છે ને મારે મારી માને પૂરો પગાર આપવો પડે છે. સાજી થઈ જશે ને ત્યારે તમને આપી દઈશ પૂરો પગાર. એ સાજી થશે ત્યારે તું અહીંયા મને કહેવાની છે કે હવે મારા મમ્મી સાજા થઈ ગયા છે? નહીં કે તું પગાર બધો ત્યાં જ પહોંચાડે છે, અહીંયા થોડો ઘણો તો આપતી જા. કારણ કે તને પોતાને ખબર છે કે દેવાંગ કાંઈ વધારે લાવતો નથી, તો બેટા મારે ઘર કેમ ચલાવવું? આ જો બધી વસ્તુઓ ખૂટતી હોય મારે. શું ઘર ચલાવવું છે? આ જ્યારે
ઘર ચલાવવાવાળું પૈસા કમાઈને લાવે છે તો એને તો ટાઈમે નાસ્તો મળતો નથી, ટિફિન મળતું નથી. હા, બહાર કેન્ટીનમાં જ ખાવાનું. પેલું વધેલું કટેલું પાણી આમ રખડતું હોય ને તેલ આમ રખડતું હોય. અને તમે લોકો છે ને ફ્રોડ કરવામાં તો માહિર છો. તમે મારી સાથે ફ્રોડ જ કર્યું છે ને. આ તમારો દીકરો મગજનો અસ્થિર હતો તો મને વાતો કરીને લગ્ન પહેલા આ લગ્ન કરાવી દીધો ખોટું બોલીને. લગ્ન પહેલાં જ્યારે તમે બંને એકબીજાને જોયા ત્યારે એને કાંઈ હતું, મજા નહોતો. આ લગ્ન પછી એને તાવ આવ્યો ને 4 દિવસના તાવમાં એનું મગજ જરાક આવું થઈ ગયું છે તો આપણે એને હાચવાનું ન હોય બેટા. એટલે તમારો દીકરો છે ને કઈ ગાંડો નથી, થોડી ઘણી ખબર નથી પડતી એને, બસ એટલી જ વાત છે. પણ તમે એ વાત તો મારાથી છુપાવી જ ને, અને જુઠ્ઠું બોલો માં. આ વાત છે ને મેં પોતે બાર બધે જાણી છે કે લગ્ન પહેલેથી એને આ પ્રોબ્લેમ છે. કહેવાવાળા તો બધુંય કહેશે, બધાયનું ન સંભળાય. લગ્ન પહેલાં જ્યારે તમે બંને મળ્યા, તમે બંને વાત કરી ત્યારે તને એવું તો ન લાગ્યું ને, તો તે લગ્ન કર્યા. તમે સમજાવીને રાખ્યો હોય ને કે તું સીધો રહેજે, તારે આમ રહેવાનું છે, લાલચ આપી હોય. આ તમારો દીકરો એમ પણ 5 રૂપિયાની ચોકલેટમાં તો જે કહીએ એ કામ કરવા તૈયાર છે. તું બહુ ભોળી છે અને કાં તો તું બહુ છું. ચાલાક છે. છું, બહુ ભોળી છું, એટલે તો તમારા બધાના જાળમાં આવી ગઈ ને. જાળમાં આવી ગઈ? તને અમે અંધારામાં રાખીને પરણાવી છે? નહીં ને? હા. તું એને મળી નહીં, તું એને મળી ત્યારે તો કાંઈ નહોતું, સાવડાયો હતો. કહું છું કે લગ્ન પછી તને ખબર છે કે એને 4 દિવસ તાવ આવ્યો હતો ને તાવમાં ને તાવમાં એનું મગજ ખરાબ થઈ ગયું છે. એવું તો તમે કહો છો ને. આ લોકો કેવા વાળા તો બધુંય કે તમે જ હમણાં મને કહ્યું ને, એટલે તમે તો તમારા દીકરાનો બચાવ કરવા માટે ગમે તે બોલશો ને. મારી પાસે એવો ફાલતુ સમય નથી કે તમારી પાસે પસાર કરું. બીજા 17 કામ છે મારે. અને પ્લીઝ કાલથી ટિફિન બનાવીને રાખજો. વહેલી ઉઠી જજે અને બનાવી કાઢજે, મારું હું કરી નાખીશ.